તો સવાર में આવી ગયા વાડીએ, કારણ કે ટપકને મેન લાઈનના સોટિયા નીકળી ગયા હતા. અચ્છા. પછી તો ભાઈ કુવા જેટલો ખાડો કર્યો ને તે તો મેન લાઈનનો પોઈન્ટ જડી ગયો આપણને. પછી તો વાડીએ આવી ગયા, બાપાએ કરી દીધું કપાસ રોપવાનું નવું મુહૂર્ત. એટલે આમ જો આજ સવારે ભગવાનનું નામ લઈને મુહૂર્ત કરી દીધું. અને પછી તો વરસાદ બહાટી બોલાવવા માંડ્યો છે. અને આપણે વિડીયો ઉતારી લીધો છે, તો બધાને કેવો વરસાદ પડે છે જણાવજો. પછી તો આપણે આવી ગયા આપણી બસ શિવભૂમિમાં પાર્સલ નાખવા. અને શિવભૂમિ બસ આવી ગઈ છે અને વાતાવરણ એકદમ થઈ ગયું છે ઘનઘોર. વરસાદ આવી પહેલાં પાર્સલ નાખીને આપણે ઉપડી ગયા ગૌશાળાએ ઠંડક લેવા. એક નંબરની ઠંડક છે વરસાદ પછીની. અને બધા મિત્રો સાથે બેઠા છે. કાલે આપણે પણ સવારમાં કરવાનું છે કપાસિયા સોંપવાનું મુહૂર્ત, એટલે આપણે શ્રીફળના સાલા ઉતારી લીધા છે. પછી આવા વરસાદ પછી અમારે જવાનું છે સાંજે કથામાં. એટલે કથામાં પહોંચી ગયા ને દિગંતભાઈ આમ જો બોર્ડર ઉપર બાકાશીકી બોલાવે એમ બોલાવે છે. અને બધા મિત્રો પ્રસાદીની તૈયારી કરવા માંડ્યા છે. પછી તો બોર્ડર ઉપર હેચ્છર લઈ એમ બધાએ કેળા, ચીકુ, દાડમ, સફરજન લઈ લીધા છે. પછી તો અમારે સાહેબ જો સફરજન લઈ લીધા છે. સફરજનના એક ઘાને 10 કટકાઓ. પછી તો અમારે લાલુ કહે છે ભાઈ પાકો માલ હરખો ભરજો, બધાને વ્યવસ્થિત જવો જોઈએ. પછી તો અમે બધાય પ્રસાદ જ્યાં ભગત હાટું ભરી લીધો સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ. અને આમ જો તમે પણ સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ ખાધો હોય તો કોમેન્ટ કરી દેજો. તો બોલો સત્યનારાયણ ભગવાનની જય.